નળ સે જલ યોજના હાલ બંધ હાલતમાં જોવાતા પીવાના પાણીની તંગી આવતા ગ્રામ્ય વિસ્તારોમાં હેડપંપ મુકાતા તેતરિયા ગામના મહેશભાઈ ગંગુભાઈ ડામોરના ખેતરમાં હેડપંપ મુકાતા કાળે ઉનાળે મુસળધાર જમીનમાંથી ગંગા ખળકી। માહિતી મુજબ ગોવિંદગુરુ લીમડી તાલુકાના તેતરિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરીને હેડપંપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેતરિયા ગામના મહેશભાઈ ગંગુભાઈ ડામોરના ખેતરમાં હેડપંપ મુકાતા પાસ પાઇપોથી જમીનમાંથી ગંગા ખળકી હતી। ચેક પૂર્ણ થાય ત્યાં સુધી ગંગમાઈ ખળખળતી રહીને ખેતરમાં પાણી રેલમછેલ જોવા મળી હતી। આમ કાળે ઉનાળે પાણી આવતા આજુબાજુના લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતી જોવા મળી હતી। પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જળ યોજના તદ્દન ફેલ થતા ગામોમાં ભર ઉનાળે લોકોને પીવાના પાણીની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી પુરવઠા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ યોજના તદ્દન ફેલ નીવડી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 વર્ષમાં આ યોજના પૂર્ણ કરીને લોકોને ઘર સુધી પાણી પીવાની ખાતરી આપી હતી, પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજી જોવા મળી છે। ગુજરાત સરકારની ટ્રાઇબલ એડવાઇઝર કમિટીની ટીમ દ્વારા લીલવા ઠાકોર ગામે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમાં 15 દિવસના તમામ ગામોમાં પાણી પહોંચતું કરી આપવાની કાર્યપાલક ઇજનેર દાહોદ દ્વારા ખાતરી આપી હતી, પરંતુ તેના કેટલાક મહિનાઓ વીતવા છતાં હજી સુધી પીવાનું ચોખ્ખું પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચ્યું નથી, જેનાથી લોકોને પીવાના પાણીની કફોડી હાલત જોવા મળી છે। તો પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે પછી સબ સલામતના ગણાતા ગાતા રહેશે તેવું જોવાનું રહ્યું। રિપોર્ટર શ્રીકાંત વોહનિયા,